હેલો બચ્ચા લોકો, કેમ છો? મજામાં? મારું નામ છે અલ્કેશ સર ફ્રોમ આરએચ ક્લાસીસ સીડીએમ અમદાવાદ. દોસ્તો આજે આપણે 11 સાયન્સ ગુજરાતી મીડિયમ વાળા બાળકો માટે ફિઝિક્સમાં જે ચેપ્ટર 7 છે 7 એનો લેક્ચર નંબર 6 લઈને આવ્યા છે દોસ્તો. ગજબ લેવલનો લેક્ચર છે આજે. એની પહેલા આપણે આપણું બેકગ્રાઉન્ડ મ્યુઝિક આપી દઈએ. ટેન 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 ટેન. દેવ્યો સજ્જનો, લેટ્સ સ્ટાર્ટ. દોસ્તો આજે આપણે લેક્ચર 6 માં ચર્ચા કરવાની છે કે કોઈ n કણોનું તંત્ર છે એ ત્રિપરિમાણમાં મૂક્યું હોય તો 3 ડાયમેન્શનમાં મૂક્યું હોય તો 3 ડાયમેન્શન એટલે તમે જાણો છો દોસ્તો. અરે 3 ડાયમેન્શન, અરે વાહ સર, ગજબ, હે ને? ખબર પડે છે. બીજું હું લોજિક લઉં તો 3 ડાયમેન્શનની વાત કરું તો ધ્યાનથી સાંભળો. હું આ 3 ડાયમેન્શનમાં એક આ પ્લેટ મૂકું, અહીંયા ધ્યાનથી સાંભળજો, પ્લેટ મૂકું છું. તો જો પ્લેટ છે ને સર, બે જ ડાયમેન્શન કવર કરે છે, બે જ પરિમાણ x y. જો અહીંયા મૂકીશ તો yz, અહીંયા મૂકીશ તો xz. ક્લિયર છે કે નહીં? હે ને? પ્લેટ બે જ પરિમાણ કવર કરે છે, બે જ. એ જ દોસ્તો હું ત્રિપરિમાણની વાત કરું છું, ધ્યાનથી સાંભળજો. જો હું આ ફૂટબોલ મૂકવા જાઉં, તો ફૂટબોલ ઓટોમેટિકલી સર કેટલા પરિમાણ કવર કરે છે જુઓ તો. જો સર ફૂટબોલ x અક્ષ પર બી છે, જો અહીંયા ફૂટબોલ આ x અક્ષ પર બી છે, y અક્ષ પર બી છે અને જુઓ બહાર z અક્ષ તરફ બી છે કે નહીં દોસ્તો? તો ફૂટબોલ ત્રણેય પરિમાણમાં છે. જેમ કે સિમ્પલ એક કેમેરો થોડું કામ કરી તો તમને વધારે નોલેજ મળશે. એક જ મિનિટ પડે પહેલા. ટન 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 ટન. એક મિનિટ, હા જો સાંભળજો ધ્યાનથી. બહુ મસ્ત લેવલ સેટ કરીને જ વાતો કરીશું આપણે. હા જો હવે દોસ્તો ધારો કે આ x છે, આ y છે, આ x છે, આ y અક્ષ છે. હું બહારની તરફનો અક્ષ z લઈ લઉં. આ રહ્યો z, આ રહ્યો z, હે ને? એક મિનિટ. આ x છે, આ y છે અને બહાર તરફ z છે. જો અહીંયા મૂકું ફૂટબોલ, હું ફૂટબોલ અહીંયા મૂકું છું દોસ્ત, આ રહ્યો. તો જો એ x અક્ષમાં પણ કંઈક દૂર છે, y અક્ષમાં પણ કંઈક દૂર છે અને જો આ z હતો ને તો z માં બી કંઈક દૂર છે, બહાર નીકળેલો છે ને. એટલે ફૂટબોલ છે ને એ 3 અક્ષમાં આવેલો છે. ડન કે નહીં? હા યા ના? આવું કંઈક તમને ઘુમાવતા આવડે છે? હા છોકરોની કોલેજમાં ઘુમાવતા એ આ સેન્ટર ઓફ માસ છે. આ દ્રવ્યમાન કેન્દ્ર જ્યાં ઘુમાઈએ છીએ, જ્યાં આંગળી મૂકીએ છીએ, એ દ્રવ્યમાન કેન્દ્ર છે દોસ્ત. તો હું ફૂટબોલ મૂકી રહ્યો છું દોસ્તો. ફૂટબોલ એટલે ગોળો બી કહી શકું ને હું. તો જોઈએ દોસ્તો એ રીતે વાત થશે ત્રિપરિમાણમાં. તો લેટ્સ સ્ટાર્ટ, થિયરી સ્ટાર્ટ કરીશું આપણે. હવે તમે જે રીતે તમારે આકૃતિ દોરવી હોય દોરી શકો છો. x y અને z. ઓબ્વિયસલી z હું બહાર તરફ જ છે પણ તમને બોર્ડ ઉપર તો કઈ રીતે દર્શાવું એટલા માટે. ચલો બરે પહેલા કેમેરો ઓકે કરવા દે. ડન. ચલો ત્રિપરિમાણની વાત કરું છું એટલે જો મેં x y અને z ત્રણે દોર્યા છે, x y z ત્રણે દોર્યા છે દોસ્તો. ઓકે, હવે તમે તમારી રીતે ગોઠવી દો અહીંયા. m1 m2 જ્યાં દોરવા આવે ને દોસ્તો ગોળાઓ છે બધા, mn. ઠીક છે? ઓકે. જો હું ત્રિપરિમાણની વાત કરું દોસ્તો તો જે રીતે આકૃતિ દોરી હોય આ ક્યાં હશે? x1 y1 z1, આ x2 y2 z2, ત્રીજો કણ હોત તો x3 y3 z3. ત્રિપરિમાણમાં ક્યાંક પડ્યા છે. ઓકે, ડન છે? ઠીક છે. તો આપણે હવે શું લખીશું? આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિપરિમાણમાં m1 m2 mn દળ ધરાવતા કણોનું ઉગમ
ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ, હા આપણે ઉગમ બિંદુની સાપેક્ષે લઈએ છીએ ને, તો પછી સ્થાન સદિશ અનુક્રમે બોલો ચલો x1 y1 z1 x2 y2 z2 xn yn zn છે. ડન છે. હવે આપણે કોઈ ચર્ચા રહેતી નથી. દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન સદિશ ક્યાં? દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન સદિશ, દ્રવ્યમાન કેન્દ્ર બોલો. હા સર ઓબવિયસલી x y z જ હશે ને, ત્રિપરિમાણમાં x y z હશે. આ આકૃતિ તમારે હજી 3D માં દોરી શકો તમારી ઈચ્છા. ચલો પહેલાનું દળ, પહેલાનું સ્થાન, બીજાનું દળ, બીજાનું સ્થાન પ્લસ ડેશ 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 mn xn yn zn બાય m1 પ્લસ m2 પ્લસ mn. ભાઈ આ અહીંયા લખે તોય વાંધો નહીં તું યાર, એવું ગભરાઈશ નહીં. ડેશ શું કરતો હતા આપણે? ડેશ 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 mn xn yn zn. બસ ખુશ. પછી m1 m2 ડેશ 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 mn. ઓકે દોસ્તો, કોઈ ઇશ્યુ નથી. હવે તમે આને હજી લખવું હોય તો આ રીતે લખી શકો છો સિમ્પલ લોજિક સાથે. દોસ્તો ધ્યાનથી સાંભળજો, દ્વિપરિમાણ હોય કે ત્રિપરિમાણ હોય, આને r વડે દર્શાવી શકો તમે. ચલો ઠીક છે. આ x1 y1 z1 એટલે r1, આ m2, x2 y2 z2 એટલે આ r2. समझ में आ रहा है? अपॉन m1 m2 ડેશ 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 mn એટલે કેપિટલ M. તો તમે આ રીતે બી લખી શકો છો. ચલો ડન છે. પછી અથવા કરીને m અહીંયા લાવી દો, તો ત્રિપરિમાણમાં હશે તો 3 અક્ષનો ઉપયોગ કરીશ, દ્વિપરિમાણમાં હશે તો 2 અક્ષનો ઉપયોગ કરીશ. તો વધારે મોટી વાત નથી. ડન છે. ઓકે દોસ્તો, હવે ખાસ મુદ્દો એ છે, સપોઝ આ તો થઈ ગયું. હવે આને મારે લખવું હોય તો x y z સેન્ટર ઓફ માસ. દોસ્તો mi xi yi zi આવું લખી શકાય? હા સર લખી શકાય ને. m m m પેટર્ન છે, xyz 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 પેટર્ન છે, તો m x y z પેટર્ન થઈ ગઈ. બધામાં i લખી દઉં છું કેમ કે 1 2 3 4 n સુધી છે અને બધાનો સરવાળો છે એટલે સિગ્મા, અને નીચે કેપિટલ M. કેપિટલ M ન લખવો હોય દોસ્તો તમે આવું બી લખી શકો છો, સિગ્મા mi. સિગ્મા mi નો મતલબ કેપિટલ M જ થાય છે. હવે મારે x યામ અલગથી લખવો હોય, x યામ આમાંથી સેપરેટ પાડીને લખવો છે, તો દોસ્તો m1 x1 m2 x2 mn xn upon m1 m2 mn. તમે આને આ રીતે સિગ્મા mi xi upon m લખી શકો છો. ડન છે. દેખાય છે કે બોલે છે? લોચા નહીં મારતો, લોચા નહીં મારતો, લોચા નહીં મારતો. हाँ क्लियर है चलो यही आइए फटाफट. ચાલો હવે દોસ્તો હું રફ કરી દઉં દોસ્ત, નડે છે મને રસ્તામાં. ઓકે, y યામની વાત કરું તો m1 y1 m2 y2 mn yn m1 m2 mn. ભાઈ થિયરી છે, શું કરીએ, લખવું તો પડશે જ ને એક્ઝામમાં. दोस्तों z याम zn सिग्मा mi zi by m. दोस्तों बोलो डन છે, ક્લિયર છે? આટલી થિયરી છે દોસ્તો.
હજી થોડુંક લખવું હોય, જો દ્રવ્યમાન કેન્દ્ર ઉગમ બિંદુ પર હોય તો, જો દ્રવ્યમાન કેન્દ્ર ઉગમ બિંદુ પર હોય તો, હવે ધ્યાનથી સાંભળજે, ચલાવતા પહેલા અહીંયા એક વસ્તુ કરું, આ xyz છે તો એને મારે RCM લખાય સર, કોઈ ઇશ્યુ નથી. આ સિગ્મા mi, આ xi yi zi છે ને ri લખાય છે, અને નીચે કેપિટલ M દેખાય છે ઉપર? હા ડન છે, દેખાઈ રહ્યું છે. ક્લિયર તને? ઓકે ડન. તો આવું બી તમે લખી શકો, અહીંયા લખવું હોય તો કોઈ ઇશ્યુ જ નથી. હવે હું એમ કહું છું, જો દ્રવ્યમાન કેન્દ્ર RCM દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન જો હું ઉગમ બિંદુ પર લઉં તો RCM નું મૂલ્ય કેટલું થઈ જાય? 0 0 0. સિમ્પલ. તો દોસ્તો અહીંયા હું 0 મૂકું તો સિગ્મા mi ri બી કેટલું થઈ જાય? 0 0 0. બોલ હા યા ના? બોલ. સિગ્મા mi ri આ 0 છે, સામે આ ગયું તો 0, સિગ્મા mi ri બરાબર 0. અહીંયા તમારી થિયરી પૂરી થાય છે દોસ્તો. બોલો કન્ફર્મ? थियरी फिनिश, थियरी आपका फिनिश हो गया. चल देख ले, है ना? स्क्रीनशॉट ले एक बार, चल फटाफट दाखला गणाવું છું. ચાલ ભાઈ, સરસ દાખલા લઈ રહીએ છીએ. તો ત્રિપરિમાણમાં ફાઇનલી સૂત્ર શું આવ્યું દોસ્તો? RCM m1r1 પ્લસ m2r2 પ્લસ 3 હોય તો 3 કણો માટે m3r3 સ્ટોપ, n કણો હોય તો mnrn અપોન કેપિટલ M. આ આપણી ચર્ચાનો વિષય છે દોસ્તો. દાખલીઓ બહુ ગજબ લેવલની દાખલીઓ લેવાનું છું, તમે ટેન્શન લેતા નહીં, મેં હું ના ચલાવી દે. લેટ્સ સ્ટાર્ટ. ઓકે ઓકે દોસ્તો, એમ કહું છું આ રીતે છે બરાબર, અને આ z અક્ષ છે. શું છે? z અક્ષ છે. z અક્ષ, y અક્ષ અને x અક્ષ. હવે એવું કીધું છે x અક્ષ, y અક્ષ અને z અક્ષ, આ ત્રણેય અક્ષ છે. ત્રણ ગોળાઓ, આવા ત્રણ ગોળાઓ એકબીજાને અડીને રહે એ રીતે મૂકેલા છે. ઠીક છે, જોજે આરામથી. ચાલો, તો એક ગોળો એવું કીધું છે તમને, કોઈ વાંધો નથી. એક ગોળો ઉગમ બિંદુ પર મૂકેલ છે. ઓહો, એક ગોળો ઉગમ બિંદુ પર મૂકેલ છે એવું કહ્યું છે. બીજો તેને અડીને રહે એ રીતે મૂકેલ છે. જોજો ભાઈ, કેમ મોટું નાનું ભૂલચૂક લેવી દેજો પેલા. હા, ઓકે. ત્રીજો ગોળો આ રીતે મૂક્યો છે. ઓકે ડન. ત્રણ ગોળા આ રીતે એકબીજાને અડીને રહે તે રીતે મૂકેલા છે. ઓકે, ઉગમ બિંદુથી જ એનું અંતર માપવાનું છે. વાત કરી છે આપણે લાસ્ટ ટાઈમમાં એક દાખલો ગણ્યો તો એમાં બી કહ્યું હતું દોસ્તો, આ રીતે ત્રણ કણો મૂક્યા હોય, આનું અંતર કઈ રીતે લેતા હતા યાદ આવ્યું કે 1 cos 60 a sin 60. બધું યાદ છે જેને લેક્ચર 4 જોયો છે ને બધું જ યાદ હશે. બોલો હા કે ના? ડન છે. ઓકે, તો એ જ રીતે દોસ્તો હંમેશા ધ્યાન રાખજો, એ રીતે જ તમારે આમાં બી આગળ વધવાનું છે લાઈફમાં. ચાલો, ત્રણેય ગોળાઓના દળ સમાન છે, ટેન્શન નહીં લેતા. નિયમિત ઘનતાવાળા ગોળા છે. ત્રણેય ગોળાઓ ના દળ સમાન છે. સો m1 m2 m3 is equals to m. હવે દરેકના સ્થાન સદિશની વાત કરીશું. તો r1, ભાઈ પહેલો ગોળો આને ધારી લો તો એનું સ્થાન ક્યાં છે? એક્ઝેક્ટ સ્થાન ક્યાંથી લેવાનું? એના મધ્ય બિંદુથી લેવાનું કે નહીં? z વચ્ચોવચથી. તો સ્થાન એ તો સર ઉગમ બિંદુ ઉપર છે, તો 0 0 0 લઈ લો. બીજાનું સ્થાન દોસ્તો હવે સાંભળજો ધ્યાનથી, આ r ગોળાવાળા
r ત્રિજ્યા વાળા ગોળા છે દોસ્તો, r ત્રિજ્યા વાળા ગોળા છે. તો જો આ ગોળો છે, આ શું થઈ એની સર ત્રિજ્યા. તો પછી આ શું થઈ એની સર ત્રિજ્યા, ત્રિજ્યા r. તો આ ગોળાની આ શું થઈ ત્રિજ્યા r. આ ગોળાની આ શું છે ત્રિજ્યા r. તો આ ગોળાની આ શું છે ત્રિજ્યા r. તો પછી આ શું છે ત્રિજ્યા r. તો આ શું છે ત્રિજ્યા r. ડન કે નહીં? ઓકે. તો અહીંયા તમે લખી શકો છો r ત્રિજ્યા વાળા ત્રણેય ગોળાઓના દળ સમાન છે. ઓકે. જોજો શાંતિથી સ્થાન ક્યાં છે, બીજા ગોળાનું સ્થાન ક્યાં છે. આ બીજો ગોળો મૂક્યો છે, ઉગમ બિંદુથી જુઓ દોસ્તો એ x અક્ષ પર કેટલો દૂર છે, r 2r જેટલો દૂર છે. એનું કેન્દ્ર ક્યાં છે, એનું એક્ઝેક્ટ એ ગોળાનું કેન્દ્ર જ્યાંથી આપણે માપ લેવાનું છે, જ્યાંથી સ્થાન લેવાનું છે, ઉગમ બિંદુથી એ સ્થાન કયા અક્ષ પર છે જોજે સાંભળે. ગોળો આખો x y z ત્રણેય અક્ષમાં છે. એનું ગોળાનું એક્ઝેક્ટ દ્રવ્યમાન કેન્દ્ર, ગોળાનું પોતાનું દ્રવ્યમાન કેન્દ્ર સ્થાન ક્યાં છે, x અક્ષ પર છે. r r 2r y અક્ષ પર છે ને x અક્ષ પર છે ને એટલે 0 0. સિમ્પલ. r3 ત્રીજા ગોળાનું, ભાઈ ત્રીજા ગોળાનું આ સર માથાકૂટ આવી પાછી જુઓ, ઉડતી માથાકૂટ તમારી જોડે જાય. આ રહ્યો ત્રીજો ગોળો છે, એમાં આ શું છે જુઓ તો અહીંથી આ માપ કેટલું 2r છે, 2r છે. તો મારાનું સ્થાન લેવું હોય તો સિમ્પલ સર, અમને તો ખબર જ છે ને શું થશે જોજે. r2r અને r2r સમબાજુ ત્રિકોણની રચના થાય છે. તો આ 60 નો ખૂણો બને છે, 60 નો ખૂણો બને છે. ડન. તો જુઓ દોસ્તો આ શું બની જશે 2r cos 60 અને આ શું બની જશે 2r sin 60. તો દોસ્તો કોંગ્રેચ્યુલેશન, તમારા બે ગોળાઓના બંને સ્થાન આવી ગયા 2r cos 60 2r sin 60. સિમ્પલ. 2r cos 60 એટલે 1/2, 2r sin 60 એટલે √3/2, 2 સોરી z અક્ષ પર કંઈ નથી એટલે 0, z અક્ષ પર કંઈ નથી એટલે 0. આ 2 કોણ. સો ફાઇનલી r3 શું આવશે, r √3r અને 0 સેન્ટીમીટર. બોલો આટલું ક્લિયર છે? બોલો આ મેં લેક્ચર 4 માં કરાયેલું છે આવું બધું દોસ્તો. આનું સ્થાન કઈ રીતે શોધવું, આ રીતે. બોલ ડન કે નહીં? આ કેટલું દૂર, x અક્ષ પર r 2r cos θ જેટલું, 2r cos 60 જેટલું અને y અક્ષ પર કેટલું 2r sin 60 જેટલું આ દૂર છે. ભાઈ 10મા ધોરણમાં અહીંયા કોઈ પદાર્થ પડ્યો હોય, અહીંયા 4 છે અને અહીંયા 3 છે, તો એનું સ્થાન સદિશ શું લખતા હતા આપણે, x અક્ષ પર કેટલું દૂર છે એ જોઈ લેતા હતા અને y અક્ષ પર કેટલું દૂર છે એ જોઈ લેતા હતા. એનું સ્થાન સદિશ હતું ને. આ થોડી સ્થાન આ થોડી હતું ના દોસ્ત, હેને? x અક્ષ પર કેટલું દૂર છે અને y અક્ષ પર કેટલું દૂર છે તો મેં એ જ જોયું હોય. બોલ ક્લિયર છે કે નહીં? ઓકે. r1 r2 r3 આવી ગયા છે દોસ્તો. તમે જાણો છો જે પ્રમાણે ત્રણેય દળ સરખા હોય, ત્રણેય દળ સમાન હોય તો ઓન્લી RCM is equals to r1 plus r2 plus r3 by 3. સિમ્પલ है ना. ઓકે. RCM is equals to આખું જે તંત્ર બની રહ્યું છે ત્રણ ગોળાઓનું એનું દ્રવ્યમાન કેન્દ્ર કેટલા હશે. r1 એટલે 0 0 0, r2 એટલે 2r 0 0, r3 એટલે r √3r and 0. છેદમાં 3 છે દોસ્તો, મેં પહેલાય કહ્યું છે તમને બેટા છેદમાં 3 હોય તો 1/3 તમે બહાર જ મૂકી શકશો, કોઈ વાંધો નથી. ચાલો 0 + 2r + r એટલે 3r. ડન છે. 0 0 √3r 0 0 0. ભલે y અક્ષ z અક્ષ પર કંઈ જ નથી દોસ્તો, પણ આપણે z અક્ષ દર્શાવવો પડશે કારણ કે ગોળો છે એટલા માટે. ઓકે. ચલો 3 3 બધાને વહેંચી દો તો 3 આ નીચે આપી દો તો 3 3 ગયા. બોલ ખ્યાલ આવે છે કે નહીં આવતો? લે આને 3 આપી દો. શું યાર દોસ્તો યાર. ચાલ 3r/3 √3r/3 0/3
ચલો ફટાફટ બોલો હવે r √3 અને 3 જાય તો r/√3 અને 0 ખટાક બોલો સેન્ટર ઓફ માસ ક્યાં x અક્ષ પર r જેટલું દૂર હશે y અક્ષ પર r/√3 જેટલું દૂર હશે અને z અક્ષ પર 0 હશે બોલો ડન છે એ જગ્યાએ તમારું સેન્ટર ઓફ માસ હશે ક્લિયર છે x અક્ષ પર r જેટલું દૂર y અક્ષ પર આ y અક્ષ છે ત્યાં કેટલું દૂર છે r/√3 જવાબ લઈ દેજે કેટલું છે હો અને z અક્ષ પર 0 છે એટલે બહારની તરફ છે જ નહીં તો અહીંયા તો x અક્ષ પર r જેટલું દૂર y અક્ષ પર r/√3 જેટલું દૂર અને z અક્ષ પર 0 જેટલું દૂર r/√3 ને તારે લખવું હોય દોસ્તો તો 1/√3 r 1/√3 ની જે વેલ્યુ થાય 1/√3 ની જે વેલ્યુ ફલાણો આઈ છે ને તો y અક્ષ પર એટલા r દૂર હશે તારું સ્થાન છે તો આ જે દોસ્તો દાખલો છે ડન છે હવે હજી દાખલો છું ખતરનાક લેવલનો સ્ક્રીનશોટ લેજો ચાલો ચાલો ભાઈ હવે પ્રેક્ટિસ માટે એક દાખલો આપ્યો છે 3 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા સમાન દળના 3 ગોળાઓ છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ મૂકેલા છે ડન આવો દાખલો આપણે ગણ્યો r ત્રિજ્યાવાળા ઠીક છે તો આકૃતિમાં દર્શાવેલા છે તો તંત્રનો એનાથી જે તંત્ર બને છે એનું દ્રવ્યમાન કેન્દ્ર શું સિમ્પલ લોજિક છે ઓકે ડન સર કોઈ વાંધો નથી બહુ મદદ કરી દઉં છું દ્રવ્યમાન કેન્દ્ર જોઈ તો ખબર પડે કે ક્યાં એને બળ લગાડવાથી એ ચાક ગતિ કરશે અને ક્યાં બળ લગાડવાથી દ્રવ્યમાન કેન્દ્ર પર બળ લગાડો તો એ સુરેખ ગતિ કરશે દ્રવ્યમાન કેન્દ્ર સિવાયના કોઈ પણ કણો પર તમે બળ લગાડશો તો કોઈ પણ જગ્યાએ બળ લગાડશો તો ચાક ગતિ કરશે પદાર્થ આટલું નોલેજ મળે દ્રવ્યમાન કેન્દ્ર શોધવાથી દોસ્તો ચાલો હવે તો જો દ્રવ્યમાન કેન્દ્રની કાં તો પ્રેક્ટિકલ આગળ જઈને કરાઈશું તો વધારે ક્લિયર થશે ચલો દ્રવ્યમાન કેન્દ્ર શોધો દોસ્તો તો બાળકો આ MCQ માં પૂછે ને તો MCQ માં મતલબ એક માર્ક્સમાં પૂછતા હોય તો બાળકો પૂરો દાખલો ગણે છે નહીં દોસ્તો તને ખબર પડી ગઈ કે ગોળાઓ આ રીતે મૂક્યા હોય તો એનો જવાબ આ છે બોલ હા કે ના દોસ્તો હા કે ના તો સિમ્પલ જો આખો દાખલો 3 માર્ક્સમાં પૂછ્યો હોય તો તારે છેક સુધી ગણવાનું જો ના પૂછ્યો હોય ને MCQ માં પૂછ્યું હોય તો ત્રિજ્યા કેટલી 3 સેન્ટીમીટર 3/√3 એટલે √3 જવાબ ભાઈ જવાબ તો પછી જલસા કરે દોસ્ત ચાલે ગયા હવે એક થોડી અઘરી દાખલી કરી રહ્યો છું હું સેટ ધ્યાનથી સાંભળો એક મોટો ગોળો છે ધારો કે આ છે આ એક મોટો ગોળો છે બરાબર છે હવે એ ગોળામાંથી આ r ત્રિજ્યા વાળો ગોળો છે ધ્યાનથી સાંભળો r ત્રિજ્યા વાળો ગોળો છે આમાંથી હું સપોઝ એક નાનો અમથો આટલો ભાગ આટલો ટુકડો કાપી લઉં છું ઓહ સર ધ્યાનથી સાંભળો એક ગોળો છે એ ગોળામાંથી હું શું કરું છું આટલો નાનો ટુકડો કાપી લઉં છું ધ્યાનથી સાંભળજો બહુ ગજબ લેવલની વાત કરવાનો છું હે ને ઓકે લેટ્સ સ્ટાર્ટ એક ગોળો છે મોટો r ત્રિજ્યા વાળો એક ગોળો છે બહુ સખત ગોળો બની ગયો તો જબરદસ્ત લેવલનો ઓકે થોડું આગળ પાછું જોઈ લેજો તમારે ઓકે r ત્રિજ્યા વાળો ગોળો છે ઝુપાક ઠીક છે બધી ત્રિજ્યા છે હવે એ ગોળામાંથી ભાઈ ગોળો છે અને જો ગોળાને કઈ રીતે મૂક્યો છે આ રીતે મૂક્યો છે ડન છે એટલે આ ગોળાનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં છે ઉગમ બિંદુ પર ધાર્યું છે લખી લેજો ગોળાનું દ્રવ્યમાન કેન્દ્ર ઉગમ બિંદુ પર છે સંપૂર્ણ ગોળાનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં છે ઉગમ બિંદુ પર બહુ શાંતિથી ધ્યાનથી સાંભળજો ઓકે હવે ગોળો છે દોસ્તો એમાંથી મેં એક નાનો આટલો ટુકડો કાપી લીધો છે ગોળાનો જ હો ભાઈ પ્લેટ નથી સમજતું વાત નથી સમજો નહીં તો આ એક મિનિટ ઉપર હું સમજાવું આ આવી પ્લેટની વાત નથી કરતો સમજે ભાઈ ના
કે આ r ત્રિજ્યાવાળી પ્લેટ છે, એમાંથી આવું ટુકડો કાપી લો, આ ટુકડો કાપી લો તો કંઈક આવું વધે. ઊભો રહેજે, કંઈક આવું વધે. આ છે ને, ના દોસ્ત, આ પ્લેટની વાત નહીં કરતો. પ્લેટની વાત આવશે આગળ, હું જોઈ લઈશ, બરાબર છે. હું ગોળાની વાત કરું છું દોસ્તો. તો ગોળો તો આખો છેક સુધી, આ અહીંયા ગોળો આમ હોય ને, આમ, તો અહીંથી કાપવાનું ચાલુ કર્યું, છેક અંદર અંદર છેક સુધી આખો ટુકડો કાપી દીધો છે. સમજણ પડી કે નહીં? પ્લેટ નથી એમ. તો દોસ્તો એવું કીધું છે, સાંભળજો ધ્યાનથી. આ છે ને નાની અમથી કોઈ ત્રિજ્યા છે સ્મોલ a. સ્મોલ a ત્રિજ્યા વાળો ટુકડો કાપ્યો છે. આ કેપિટલ ત્રિજ્યા છે, આ અને સ્મોલ a ત્રિજ્યા વાળો ટુકડો કાપ્યો છે, જે ખરેખર ઉગમ બિંદુથી b જેટલો દૂર છે. સ્મોલ b જેટલો દૂર છે. કન્ફર્મ છે? તો દોસ્તો જે બાકીનો ભાગ વધે ગોળાનો, એનું દ્રવ્યમાન કેન્દ્ર શું? બહુ ઈઝી સ્મૂથ વાત છે દોસ્તો. આની સિવાયનો બાકીનો, આને છોડીને બાકી બધો ભાગ જે દેખાય છે એનું દ્રવ્યમાન કેન્દ્ર શું? તો જુઓ દોસ્તો, તમને નોલેજ હોવું જ જોઈએ, નોલેજ હોવું જ જોઈએ કે આ વખતે જે ટોટલ ગોળો હતો ને, એ બે ભાગમાં વહેંચાઈ ગયો. ચલો, કે કયા બે ભાગમાં વહેંચાઈ ગયો મને કહો. એક તો સર a ત્રિજ્યા વાળો નાનો ગોળો, a ત્રિજ્યા વાળો નાનો ગોળો, અને બાકીનો ભાગ. બાકીનો ભાગ એટલે આને છોડીને બધું જ, બધું જ. ડન છે? તો ચલો ધ્યાનથી આપણે લઈશું. પહેલા તો જે મોટો ગોળો છે એ બે કણોનો બનેલો થઈ ગયો. બે કણોનો. કયા કયા બે કણો? એક તો a ત્રિજ્યા વાળો ગોળો, આ, અને બાકીનો ભાગ. બોલો, બાકીનો ભાગ. આ બે ગોળાઓમાં ફેરવાઈ ગયો. મોટો ગોળો એમાંથી નાનો ગોળો કાઢી લીધો અને બાકીનો ભાગ વધ્યો. ડન છે? ઓકે. તો આખો મોટો ગોળો બે ટુકડાઓમાં ફેરવાઈ ગયો, આમાં અને આમાં. ચલો ઠીક છે. તો ચલો, જે મોટો ગોળો છે, મોટો ગોળો એટલે ભાઈના નામ આપી દઉં, સાંભળજે ધ્યાનથી. હું અહીંયા જ લખું, ધ્યાનથી સાંભળજો. r ત્રિજ્યા વાળા ગોળા માટે ચાલો બોલો ભાઈ, દળ શું, RCN શું આવે? ચાલો 0 0 0. કેમ સર? એને આપણે ઉગમ બિંદુ પર ધાર્યું છે એટલા માટે. એનું દળ શું આવે? સર ગોળાનું દળ આપ્યું નથી. સાંભળજો, બહુ ખતરનાક લેવલના દાખલા લઈ રહ્યો છું, ટેન્શન લેતો નહીં. હા, દળ આપ્યું નથી. તો દળ એટલે મને ખબર પડે કદ ઇન્ટુ ઘનતા. સિમ્પલ લોજિક છે, કદ ઇન્ટુ ઘનતા. કદ મને ખબર છે દોસ્તો ગોળાનું 4/3 પાઈ r ઘન ઇન્ટુ ઘનતા. બોલ હા કે ના? સિમ્પલ, સિમ્પલ છે સર. તો આ મોટા ગોળાનું દળ આવી ગયું અને મોટા ગોળાનું સ્થાન સદિશ આવી ગયું. ઓકે, નો ઇશ્યુ. હવે દોસ્તો આ મોટો ગોળો શેમાંથી બન્યો છે? આમાંથી અને આમાંથી. આ કેપિટલ M છે, આ પહેલો ટુકડો M1, બીજો ટુકડો M2. આવું લે. ઓકે, એ ત્રિજ્યા વાળા નાના ગોળા માટે તો ગોળી માટે એ ત્રિજ્યા વાળી નાની ગોળી કાપી દીધી છે એની માટે. ચલો, એનું દળ શું થશે? સર નો આઈડિયા, સર નો આઈડિયા. કેમ? કઈ આપ્યું નથી સર, પણ મને એટલી ખબર પડે દોસ્તો, આ છે ને પૂરું નિયમિત ઘનતા વાળો ગોળો છે. પૂરું નિયમિત ઘનતા વાળો ગોળો છે. જો નિયમિત ઘનતા વાળો ગોળો હોય તો આ અહીંયા હું ઘનતા લઉં કે આની અંદર ક્યાંક ઘનતા લઉં, બધી સેમ જ હોય. તો કદ ઇન્ટુ ઘનતા થાય દળ એટલે. ઓકે સર, બહુ જ મસ્ત વાત કરવાનો છું. કદનો મતલબ શું? કદ શું થાય દોસ્તો? હમણાં તમે બોલ્યા 4/3 પાઈ ત્રિજ્યાનો ઘન. 4/3 પાઈ ત્રિજ્યાનો ઘન. તો 4/3 પાઈ, આની ત્રિજ્યા શું છે? સ્મોલ a. તો સ્મોલ a નો ઘન ઇન્ટુ m. આ m. r1 શું થશે દોસ્તો? તો ધ્યાનથી સાંભળજો.
આ x અક્ષ પર કેટલો દૂર છે? b જેટલો દૂર છે. તો b 0 0. બોલો ડન છે? ઓકે. બહુ સ્મૂથ થઈ ગયા છે, આપણે કોઈ ટેન્શન નથી આવવાનું. બાકીના ભાગ માટે બોલો ભાઈ, બાકીના ભાગ માટે શું તાગડ ધીના છે તમારી પર? બાકીનો ભાગ એટલે m2. હવે બાકીના ભાગમાં જે લોચો એવો વાગશે ને, દળ ક્યાંથી લાવશો તમે? કદ ગુણ્યા ઘનતા. તો કદ ક્યાંથી લાવશો? કેમ કે કદ માટે જોઈએ 4/3 પાઈ અને ત્રિજ્યા જોઈએ. બાકીના ભાગની ત્રિજ્યા છે જ નહીં સર તમારી, હે ને? તો હવે લખીએ દોસ્તો, ટોટલ ગોળામાંથી એ ગોળો બાદ કરતા બાકીનું બધું દળ કોનું? ટોટલ ગોળાના દળમાંથી. ભાઈ સિમ્પલ સમજે વાત. આ ટોટલ નું દળ 5 કિલો છે, એમાંથી આ કાપ્યું ને એનું દળ 1 કિલો છે. તો જે બાકીનો વિસ્તાર રહ્યો એનું દળ કેટલું? 4 કિલો સર. સમજણ પડી ગઈ ને? તો ટોટલ ગોળાનું દળ છે 4/3 પાઈ r ઘન rho માઈનસ કાપેલા ગોળાનું દળ શું છે? 4/3 પાઈ a ઘન rho. તો દોસ્તો 4/3 પાઈ ઘન પાઈ into rho a ઘન માઈનસ r ઘન માઈનસ a ઘન. આ બીજા ગોળાનું દળ આવ્યું દોસ્ત. કેવું મજાનું દળ છે. તો જે બાકીનો ભાગ છે, બાકીના ભાગમાં સ્થાન સદિશ શું થશે? તો દોસ્તો બાકીનો ભાગ, હવે તું ધ્યાનથી સાંભળે, ચોપડીઓમાં ઘણું બધું ગૂંચવણ હશે જ. તે આ એ ગોળો x અક્ષ ઉપરથી કાપ્યો ને, તો બાકીના ભાગનું દ્રવ્યમાન કેન્દ્ર, તું જેન્યુઅલી કે જે પહેલા દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હતું? સાચું કે? ચાલ અહીંયા ધ્યાનથી સાંભળજો. અત્યારે દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં છે સર? અત્યારે તો વચ્ચોવચ્ચ છે. હવે હું આ બાજુથી કોઈક ટુકડો કાપી લઉં, આ બાજુ ટુકડો કાપી લીધો એટલે આ બાજુ દળ ઓછું થઈ ગયું, તો દ્રવ્યમાન કેન્દ્ર કઈ બાજુ ખસશે? હા, વેરી ગુડ. આ બાજુ ખસશે કે નહીં? આ બાજુ. એટલે દોસ્તો દ્રવ્યમાન કેન્દ્ર x અક્ષ પર જ રહેવાનું. દ્રવ્યમાન કેન્દ્ર x અક્ષ પર રહેવાનું, પણ થોડું આમ ખસી જશે. તો બીજાનું દ્રવ્યમાન કેન્દ્ર x અક્ષ પર x લઉં 0 0. ડન. પૂરી પિક્ચર ક્લિયર છે? પૂરી પિક્ચર ક્લિયર છે દોસ્ત? ઓકે, થેન્ક યુ. હવે આવી ગયા. હવે મારી જોડે જો દોસ્ત, બહુ ગજબ લેવલની વાતો છે. RCM is equals to M1R1 plus M2R2 divided by M. આ સૂત્ર છે જ. આ તમારે M ને અહીંયા લઈ જવું હોય તો અહીંયા લઈ જાઓ. ચલો, M RCM કેટલો? 0 0. ભાઈ કેપિટલ M રહેવા દેવું હોય તો રહેવા દે. 4/3 પાઈ r ક્યુબ ઇન્ટુ ઘનતા મૂકવું હોય તો એ બી મૂકવાનું. M1 શું છે? જો 4/3 પાઈ a ઘન rho. R1 શું છે? B00 B00. ડન છે? ક્લિયર? પ્લસ M2 શું છે? ઓહો સર 4/3 પાઈ ઘન ઉપર છે. થોડુંક સાઈડમાં લખી દઉં, તને દેખાવું જોઈએ. હો ભાઈ, M તારે મૂકવું હોય તેની જગ્યાએ બધું મૂકજે, પણ હું કેમ નહીં મૂકતો? હમણાં 0 0 0 થઈ જવાનું છે એટલા માટે. સર M1 એટલે 4/3 પાઈ a ક્યુબ ઘન, R1 એટલે B00, M2 એટલે 4/3 પાઈ ઘનતા r ક્યુબ, R2 એટલે x00, હે ને? ગજબ દાખલો છે, ગજબ દાખલો. ચલો અહીંયા તો 0 0 0 થઈ ગયો. હવે તમે જોઈ શકો છો દોસ્તો કે આ બધામાંથી જુઓ, આમાંથી અને આમાંથી આ કોમન નીકળે છે. 4/3 પાઈ ઘન, 4/3 પાઈ rho કોમન નીકળે છે. તો શું વધ્યું અહીંયા? a ઘન b00 r ઘન માઈનસ a ઘન x00. આટલું વધ્યું દોસ્ત. ક્લિયર છે? આ બધું જ નીચે અહીંયા જાય એટલે 0 0 થઈ જાય. 0 0 થઈ જાય. બોલો ડન છે? 0 0 0. ચાલો એક મિનિટ દેખાઈ રહ્યું છે તમને કે નહીં? એવું એટલું તો નહીં બોલતો ને? ઉપર જ એક જ મિનિટ. હા ઉપર. ઓકે ઓકે ભાઈ, ચાલો ક્લિયર દેખાઈ રહ્યું છે? ક્લિયર દેખાઈ રહ્યું છે તને?
સો ફાઇનલી a ઘન b 0 0 પ્લસ ધ્યાનથી સાંભળજો r ઘન માઈનસ a ઘન x ની જોડે જાય તો r ઘન માઈનસ a ઘન into x 0 0 है ना आरामથી दोस्तों ઉતાવળ નથી સ્ક્રીનશોટ લેવો જોઈએ ચલો હવે दोस्तों જુઓ 0 0 0 a ઘન b પ્લસ આટલું x x નો સરવાળો ને x અક્ષ વાળા બધાનો સરવાળો તો a ક્યુબ b પ્લસ r ક્યુબ માઈનસ a ક્યુબ into x y x પર કઈ જ નહીં y x પર કઈ જ નહીં જો 0 0 z અક્ષ પર 0 0 ઓકે હવે તમે જોઈ શકો છો દોસ્તો આ x અક્ષ અને x અક્ષને સરખાવો તો 0 a ઘન b પ્લસ r ઘન માઈનસ a ઘન into x y x 0 0 z x 0 0 તો r ઘન માઈનસ a ઘન माइनस a क्यूब b x बराबर माइनस a क्यूब b r घन माइनस a घन दोस्तों x નો જવાબ આવ્યો ડન છે x નો જવાબ આવ્યો એટલે બાકીના ભાગનું એટલે હવે દ્રવ્યમાન કેન્દ્ર કઈ બાજુ શિફ્ટ થઈ જશે દોસ્તો તો દ્રવ્યમાન કેન્દ્ર કઈ બાજુ શિફ્ટ થઈ જશે r2 x 0 0 હતું ને a क्यूब b 0 0 दोस्तों તમે જુઓ છો આનો જવાબ કેમ માઈનસ માં આવ્યો કેમ જવાબ માઈનસ માં આવે છે મને કહેતો ભાઈ આ તો r કેપિટલ R મોટો છે સ્મોલ a કરતા એટલે નીચે જવાબ તો પ્લસ માં જ આવશે ઉપર આ માઈનસ ની નિશાની આવે दोस्तों માઈનસ ની નિશાની એવું કહે છે કે ગોળો અહીંથી કાપ્યો ને તમે તો દ્રવ્યમાન કેન્દ્ર પહેલા કેસમાં અહીંયા હતું સ્ટાર્ટિંગમાં તમે અહીંથી કઈક વસ્તુ કાપો છો એટલે આ બાજુ દળ ઓછું થયું એટલે આ બાજુ વધી ગયું દળ આ બાજુ ઓછું થઈ ગયું તો ઓટોમેટિકલી આ વધારે દળ ગણાશે ને તો દ્રવ્યમાન કેન્દ્ર આ બાજુ શિફ્ટ થઈ જશે આ બાજુ શિફ્ટ થઈ જશે એટલે શું થશે આ પ્લસ x અક્ષ આ માઈનસ x અક્ષ એટલે દોસ્તો માઈનસ માં જવાબ આવે છે બોલો ક્લિયર છે કે નહીં તો આ રીતે દોસ્તો દાખલાઓ ગજબ લેવલના પૂછે છે જો તમારે ટ્રાય કરવો હોય ટ્રાય કરો તો એક દાખલો હું આપું છું કઈ જ નહીં આરામથી ધ્યાન દે આરામથી કોઈ ઉતાવળ કરતા નહીં આ ત્રિજ્યા છે ત્યાંથી સાંભળજો ત્રિજ્યા છે સ્મોલ a અને ઉગમ બિંદુથી b જેટલું દૂર છે અને આ ત્રિજ્યા વાળો ગોળો છે તો હવે દોસ્તો તમે બાકીના ભાગનું શું કરશો એ તમે જોઈ લો ડન છે ગોળો બે ભાગમાં વહેંચાઈ જશે એ ત્રિજ્યા વાળો નાનો ગોળો અને બાકીનો ભાગ તો દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું છે તો આ વખતે તમને નહીં લાગતું દોસ્તો y અક્ષ પર વાતો થઈ રહી છે બધી y અક્ષ પરથી ગોળો કાપ્યો છે તો દોસ્તો એ ત્રિજ્યા વાળો ગોળો હશે એમાં 0b0 y અક્ષ પર b આવશે એમાં અને આ જે બાકીનો ભાગ છે એમાં 0y0 હા કે ના યસ દોસ્તો આ રીતે દાખલો ગણજે શું જવાબ આવે છે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખજો ત્યાં સુધી મજા કરો થેન્ક યુ વેરી મચ વિડિયો કેવો લાગ્યો આશા રાખું છું વિડિયો પસંદ આવ્યો હશે દોસ્તો જો એનસીઈઆરટી ટેક્સ્ટબુકમાં દાખલા નથી તું કે તો ના ગણો ખાલી થિયરી ગણાઈ છૂટો થઈ ગયો તો તારું માઇન્ડ ડેવલપ કેવી રીતે થશે દોસ્તો હે ને એની માટે મગજ હોવું જોઈએ ચાલ થેન્ક યુ વેરી મચ બાય બાય ટેક કેર વિડિયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો ત્યાં સુધી મજા કરો નેક્સ્ટ વિડિયોમાં ગજબ લેવલના દાખલા લઈને આવીશ ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ બાય બાય